આવો આવો, કેમ છે બધાયને? મજામાં ને? હું લંગાભાઈ, હું માસી, તમને ત્યાં સારું છે ને? હા ઓ ગોગડી બેન, બહુ સારું છે. તમાર કેમ છે બધાયને? સારું છે ને? બસ જો માસી, અમાર શું કાંઈ વાંધો નથી. તમાર બધાયની દયા, અમાર શું વાંધો હોય? તો વાંધો નહીં. કેમ છે અમાર લંગુને? લંગુ દેખાતી નથી ક્યાંય, કેમ ગઈ? મજા નથી એને? એવું કહેતો જ લંગો તે, મેં કીધું હાલ તો જાવી એમ. અત્યારે તમને લંગુ સાંભળી બસારીને કે દુની મજા નથી. તમને એમ ન થાય કોઈને કે અમે જાવી ખબર પૂછવા કે એવું? નકરી લંગુ અમારી રોયા કરે છે. થોડુંક તો પછી તમને એમ થવું જોઈએ ને કે એની ખબર કાઢવા જાવી એમ. કે દુની વાત છે આમનેમ તો કેટલાક દી તમે કાઢી નાખ્યા. તમને એમ ન થાય કે અમે અમારી વહુની ખબર કાઢવા જાય? નો તમને ખબર પડે કે નો તમારા લંગાને ખબર પડે? હાશી વાત છે શિબરી માસીની. માસી કે દુની મજા નથી તો કાલ મેં લંગાભાઈને ફોન કરીને ઘગલાવ્યા ને એટલે બધી ખબર પડી અને એટલે મેં એને કીધું. તઈ તો એક કઈ હાસે ખોટે અમાર લંગુબેનને ફોન નથી કર્યો. બોલો તો એને કરવો ન જોઈ? હાલો હવે અહીંથી ભાગો. આ તો લંગુના વર ને એની હાહુ ની છે. હાલો આપણો ખાખરો ખરી જાહી, પેલા ભાગી જાવી. એવી અમને નહોતી ખબર ગોગડી બટા, તો અમે તરત જ આવી. મને થોડી એવી ખબર હોય આ લંગોય થોડો એવી કઈ વાતું કરે કે આવું થયું છે લંગુને ઓપરેશન કરાવ્યું એમને, એવી થોડી અમને કોઈને ખબર હોય તો તમે આવી નહીં લંગુ બટા. એવું અમાર કાંઈ પેટમાં પાપ નથી. ગોગડી આને છે ને બે માં દીકરાને એમનેમ નથી જવા દેવાના, મારવા પડે ને તો મારજે. એમનેમ જવા દેતી ની. આ લંગુને કંદડીને ખાઈ ગયા છે બે માં દીકરો થઈ. આ બેયને જ મારી નાખવાની જરૂર છે હોને. તને કહી દઉં છું ગોગડી, પછી મન નો કેતી તું, નકર તારોય વારો પડશે. એને તે કાઈ નો કીધું ને તો એ હો ડોશીમાં બધુંય હું કરી નાખીશ. તમે છે ને મૂંગા મરો અને સાની મની ના રહેજો. તમે કાઈ કર્યું છે ને તો કાઈ ઉસક નીસા કાઈ છાસો ને તો તમારો વારો છે. તમે શાંતિ રાખી નૈયાન રહેજો. અને આ બધાય અલક મલક સાંભળશે ને તો છે ને ડખ્ખા થાશે. એની કરતા તમે છે ને શાંતિ રાખો ને બધું સાંભળો. હું બધું કરું છું ને, તમે શાંતિ રાખો હો ડોશીમાં. ગોગડી બેન પણ મને નહોતી ખબર અને આવું બધું થયું ને ઈ, અને તમને મેં વાત તો કરી હતી એવી બધી હતી ને વેમ ને શક ને એવું હતું એટલે હું બધું કહેતો તો તમારે સમજાય નહીં ગોગડી બેન? તે તમે લંગા જમાઈ શક ખાવ એમ થોડું હાલે? અમાર દીકરીને એવું કોઈ ની આરે કાંઈ છે નહીં. અમને બધુંય કીધું ગોગડીએ અને તમે એવું હાલી જ નીકળ્યા છો તે એવા બધા વહીવટ કરો હાસાન ખોટા. એવું કોઈ દી ન કરે. મારી દીકરી ઉપર કેટલો તમને પ્રેમ કરે. એટલા દીથાનું એને ધરાઈને ધાન નથી ખાધું અને તમે માં દીકરો બે વાહે પડી ગયા છો તે. તમ તાર તમાર નો રાખવું હોય ને તો કાંઈ નહીં, પ્રેમથી કહીજો અમાર નથી રાખવું એમ તો અમે તમ તાર કરી દેવી. અને આ છે ને લંગુની માન એના બાપા કાંઈ બોલે એવા છે નહીં એટલે મારે ને ગોગડીને અમાર બધાને બોલવું પડે. નકર તમે કાંઈ માં દીકરો કાંઈ અમારું આવવા જો એવા સવો નહીં. શિબરી બેન થોડીક તમે બોલવામાં છે ને સભ્યતા રાખો અને અમે છે ને બધુંય તમારું સાંભળીશું બરાબર છે. પણ બધુંય છે ને તમારે હાસુ હું છે હું નહીં એ બધું જાણવું પડે. એટલે તમે શાંતિ રાખજો બરોબર છે. પછી હું અમે કહેશું ને તો તમને લાગશે ખોટું એમ, અમને તેને લાગે ખોટું. એટલે તમે એટલા બધા છે ને તણકાવમાં હો. માસી એની હાસી વાત છે શિબરી માસીની. મારા હાહુન મારા હારા હાવ ગાય જેવા ભોળા છે. ઈ કાઈ બોલે એવા નથી. એટલે તમે છે ને માં દીકરો એટલી બધી અમારી યાર મગજમારી ન કરતા. આ તો અમે કાઈ બોલતા નથી ને એટલે. અને લંગાભાઈને પૂછો કોઈ દી મારી નણંદને હારું લુગડું લઈ દીધું છે? કોઈ દી હારું કાઈ પહેરાવ્યું છે? કોઈ દી કાઈ બહાર ફરવા લઈ ગયા છે? આ તો અમે કાઈ બોલતા નથી એટલે. અને તોય લંગુબેન લંગા કુમારને ભૂલતા જ નથી. બસ મારો વર મારો વર મારો વર એમ જ નકરું કરે છે. તો પછી તમને એટલી તો દયા હોવી જોઈએ કે નહીં કે હા ભાઈ આપણે સમજવું પડે એમ. અને એને એવી યારે કોઈ હારે કાઈ છે નહીં. અને તમે એવા ખોટા વેમ ખાવ તો કેદી ભેગું થાશે? હજી તો લગન ને હજુ 5 મહિના થશે. આ આગળ જિંદગી કેમ કાઢશે બે? મારી ગોગડી બેન હશે હવે હશે. તું થોડોક મગજ બહુ નો તપાવતી. આપણે છે ને સમાધાન કરવાનું છે, સૂટું નથી કરવાનું હો મારી ગોગડી બેન. એટલે શાંતિ રાખજે હો મારી ફૂમકાળી ગોગડી બેન. લે પપ્પી કરું તને એટલે તું છે ને શાંતિ રાખજે હો ગોગડી બેન. એ ઝીણકુડીની શાંતિ તું રાખજે. અત્યારે પપ્પી કરવાનો ટાઈમ છે. અત્યારે આ બધાની હારે લડવાનું છે યુદ્ધ. એટલે તું છે ને મારી પાસેથી આગી પાછી ન જાતી. આ બેયને મારી નાખવા પડે ને તો કુરબાન છે. પણ આજ તો આ બેયને કા સીધા કરવાના છે કા ઈસ્પાર કા ઉસ્પાર કરવાના છે. એટલે તું ઝીણકુડી મારી પાસે કઈ આગી પાછી ન જાતી. અને શિબરી માસીને એક આટો નથી ઈ તો તને ખબર જ છે ને. એટલે હવે તુંય સારી મની રહેજે હો ઝીણકુડી. ગોગડી બેન ઈ બધું તો ઠીક પણ લંગુ ક્યાં છે ઈ તો કયો મને. મારે એને જોવી છે. કે દુની મેં જોઈ નથી ને એટલે કયો ને ગોગડી બેન ક્યાં છે? લંગા ભાઈ તમને અમે બધું કેવી તઈ તમારે હવે લંગુને જોવી છે. આ તો છે ને એટલે જ અમને એમ થાય કે હશે ભાઈ આપણે જવા દે. પણ તમને જરી કઈ જવા દે એવું છે નહીં. તમને અત્યારે કાલ ફોન કરીને ગગલાવ્યા ને આજ તો માં દીકરો દોડ્યા આવ્યા. નકર ઈ લંગુબેન ખાતા નથી પીતા નથી. તમને એમ થાય હશે ભાઈ એના વરનો આજ ફોન આવે કાલ ફોન આવે પમદી ફોન ત્યાં તો એના વરને કાંઈ પડી નથી. પછી એમ કે અમને ખીજાય છે ને આમ કહે છે ને તેમ કહે છે. તો તમને શું કરવા અમાર શું કરવા તમને ગુડવા? તમને એટલી નો ભાન થાય કે આપણે આપણી વહુનું ધ્યાન રખાય એમ? જરી તમને કહેશું ને તો તમને લાગશે ખોટું. એટલે અમને એમ થાય કે કઈ કેવું નથી એમ.
હાશી વાત છે અમારી ગોગડીની. અત્યારે તમને સાંભળ્યું બધુંય કે હવે ખબર કાઢવા જાવી ને આમ કરવા જાવી ને તેમ કરો. આ તો અમે છે ને કાંઈ એટલે તમને એમ થાય કે હશે ભાઈ આપણે સમાધાન થતું હોય ને તો સમાધાન જ કરવું છે, પણ તમને છે ને કદર ન હોય અને છે ને અમારે લંગુને કોઈની યારે કાંઈ નથી. એટલે છે ને હવે શાંતિ રાખજો અને તમારે તેડી જાય હોય તો તેડી જાવ, નો તેડી જાય હોય ને તો કાંઈ નહીં. તમતાર શોખીન સઠ્ઠ વાત છે. હવે એને કંદડી છે ને અમારે લંગુને અને હેરાન કરી છે ને તો હવે હારા વાત નહીં રે. બિચારીને મજા હોય ન હોય તોય તમારું બધાયનું ઢહેડા કરે, તમને બધાને રાખે હાસવે તોય તમને છે કદર એની. હવે ઈ બધું જે હોય ઈ હવે બધું જાતું કરવાનું હોય અને શાંતિથી પતાઈ દેવાનું હોય. આ 5 મહિના થયા લગ્નના અને આવું નો સારું લાગે તોડવાનું ને ફોડવાનું. એટલે છે ને હવે શાંતિથી ગોગડી બેન અને વેવાણ આપણે બધુંય પતાઈ દેવી અને આ છે ને વધારે પડતું લાંબુ નથી કરવું. આ માણા દાંત કાઢશે કે આ બધું શું કર્યું એમ. તે વેવાણ તમારે તમારા દીકરાને સમજાવાય. અમે તો અમારી છોકરીને સારી રીતે બધી શિખામણ દઈને જ મોકલવી છે. તમારે એ બધું તમારા છોકરાને. આ તો અમને એમ થાય કે નથી કાંઈ કેવું નથી કાંઈ કેવું. અમે કોઈ દી બે માણામાંથી એક કોઈ દી કાંઈ બોલ્યા. તમે એમ કહો કે હા આજ બોલ્યા એમ. અને તમે જ્યારે હોય ત્યારે અમારી છોકરીના નકરા ઓલું કરે છે ને પેલું કરે છે ને ફલાણું કરે ને ઢીકણું કરે એવું જ તમારું શરૂ હોય. પણ અમે કોઈ દી એમ કીધું કે અમારા જમાઈ અમારી દીકરીને આમ કરે છે એમ. અમે બધું જાતું કરવી છે. તમે કાંઈ કરો છો એમ કહો તો તમે. અમારે કાંઈ બોલવું ન હોય પણ તમે છે ને મોઢા માંગલા નાખીને બોલાવો ને એટલે વેવાણ બોલવું પડે. મારી બેનની હાશી વાત છે વેવાણ. સાંભળો છો ને તમે. કોઈ દી મારી બેન કોઈ દી બોલે નહીં પણ વધારે પડતું છું હોય ને એટલે જ બોલે. તો તમારે તમારા દીકરાને સમજાવાય. આ લંગાને આને છે ને મોઢે નો ચડાવાય. પછી તમને કહેશો ને તો તમને લાગશે ખોટું. એટલે અમે કાંઈ કહેતા નથી. અને અમારે કેટલીક વાર તમને કેવું કે આમનમ ન હોય, આમનમ આની જિંદગી નો નીકળે એમ કેટલી વાર તમને કીધું. અને જ્યારે હોય ત્યારે આવું જ તમારે કરવાનું. લંગા જો બધોય તારો વાક છે. હવે મારે તો આ બધાયનું સાંભળવાનું ને. તને નળિયે વાઢ્યું છે તું હવે કામ ધંધીને સડ અને હારો થા. તારે કોઈ દી કેદી તું સમજી કેદી તું વિચારી આવા બધાયનું જ મારે સાંભળવાનું. તારી પ્રત્યે કેદી મારે શું ખાવશે લંગા. તને એટલી ભાન નથી કાળિયા. મને બે લાફા ચડાવવાનું મન થાય છે. હવે સુધરીને તો સારી વાત છે. તું હારો નથી લાગતો કાંઈ. હવે ગઢો છો કાંઈ નાનો નથી. આ 5 મહિના છે અને આ બધાયનું મારે સાંભળવાનું. તારે સાંભળવું છે કોઈનું હે? હમણાં એક લાફો ચડાવી દઈશ. હા હું શું જોશો ગોગડી બેન. હવે હું કાંઈ નહીં કરું. મારી લંગુને બહુ હાચવીશ. બસ મમ્મી હું મારી ભૂલ થઈ ગઈ. બસ હવે હું કોઈ દી એવું નહીં કરું. બસ લંગુ આરે હો ને માસી તમારને કહું છું હો શિબરી માસી. હવે હું કોઈ દી લંગુને નહીં હેરાન કરું હો ગોગડી બેન. હો ઝીણકી બેન હવે તમે મોકલી ગયો એવું કરો માં. એમ કરો માં. એ મમ્મી તમે એમ કરો માં. ઝીણકુડી આમ જોતો માય કાંગલીના પેટનો રોવા મળ્યો. બોલ આમ જોતો ખરી હાવ બાયલો છે બાયલો. કાંઈ નહીં હવે જે હોય એ હવે બતાવી દેવી અને આ છે ને લંગુબેનને મોકલી દેવી. કા ઝીણકુડી શું કેવું તારું છે? હા ગોગડી બેન ઈ બે માણા બહુ એકાબીજાને પ્રેમ કરે એટલે આપણે મોકલી દેવાય. અને કાંઈ ન કરે જે થાતું હોય બધું હારા હાટું થાતું હોય. લંગન ભાન થયું હોય એવું લાગે છે આમ તો. જોઈ કેવો રોવે. અર આવું રોવરાવાય નહીં. એવું જે છુઈ જવા દો અને આપણે પ્રેમથી પતાવી દેવી. કેમ લાગે ગોગડી બેન? હા ઝીણકુડી એક મોકો દેવો જ પડે ને. જે થાય એ જોયું જાય હાલ ને પછી. નકર તું તો શોધ તેને બધું લડવા માટે. હા એમ જ હોય ને. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ્સ. અને નેક્સ્ટ વિડીયો કાલે આવશે.